अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। અવાજ આવે છે બરાબર? જી જી જી। સ્વામીજી, 16 ઓગસ્ટે જે સાંજે સત્સંગ થયો હતો ને અહંકારના રેફરન્સમાં, સારું એવું એમાં એક્સપ્લેનેશન નીકળ્યું છે। એના જ રેફરન્સમાં એક બે ક્લેરિફિકેશન્સ જોઈતા હતા। હવે તમારે એમાં એક એવું નીકળ્યું છે કે અહંકાર આપણે જ્યારે મોક્ષના પુરુષાર્થમાં છીએ, જ્યારે આપણું જ્ઞાન દર્શન વધે છે, એમાં એક એવું આપણું નીકળ્યું કે આપણી જેવું જ્ઞાન દર્શન આવરણ ખુલતું જાય એટલે આપણી રેડિયસ વધે છે, અને જેમ જેમ રેડિયસ વધે એમ અહંકારની સ્ટ્રેન્થ પણ વધતી જાય છે, અને ડેવલપમેન્ટ વધતું જાય। હા, ડેવલપમેન્ટ વધતું જાય છે અને સ્ટ્રેન્થ વધતી જાય। આ જે અહંકારની સ્ટ્રેન્થ વધતી જાય, ઓફ કોર્સ અપગ્રેડ થાય, બરાબર છે। હા, હવે એને સૂક્ષ્મતા મને થોડું આમ સમજવા માટે કે એનું કોરિલેશન એક્ઝેક્ટલી શું છે, કે રેડિયસ સમજાય છે પણ અહંકારની સ્ટ્રેન્થ અને રેડિયસનું એક્ઝેક્ટ કોરિલેશન શું છે, સ્ટ્રેન્થ કેમ વધે જો આપણી રેડિયસ વધે છે તો? અને ગુડ ક્વેશ્ચન, ગુડ ક્વેશ્ચન। તમે બરાબર હવે ધ્યાનથી સાંભળજો, બધા મહાત્માઓ ધ્યાનથી સાંભળજો। 5મા ધોરણનો ઈગો વધારે હોય કે 12મા ધોરણનો? 12મા ધોરણનો। અચ્છા, રેડિયસ 5મા ધોરણની વધારે હોય કે 12મા ધોરણની? 12મા ધોરણની। અચ્છા, પછી ગ્રેજ્યુએટની રેડિયસ વધારે હોય કે 12માની વધારે હોય? ગ્રેજ્યુએટની વધારે હોય। અચ્છા, ઈગો 12માનો વધારે હોય કે ગ્રેજ્યુએટનો વધારે હોય? એટલે એમાં મને એવું થાય કે અમુક વાર બની શકે કે ઈગો ઓછો પણ હોઈ શકે ગ્રેજ્યુએટની। એટલે કે હું ગ્રેજ્યુએટ છું, એ ગ્રેજ્યુએટ લેવલનો ઈગો હોય, હું 12મામાં છું, એ 12માના લેવલનો ઈગો હોય, ને હું 5મામાં છું, એ 5મા લેવલનો ઈગો હોય। ઈગો ઇટ મીન્સ આઈ નો, આઈ નો, બરાબર છે, બરાબર છે। હવે તમને પેલું આધ્યાત્મનું સમજાવું, પહેલા આ દાખલો આપું પછી આ સમજાવું ને, એટલા માટે હવે તમને સમજાવું કે તમારે 100% અજ્ઞાન નાશ કરવાનું છે। That's your final destination. હવે તમે 50% અજ્ઞાન નાશ કર્યું, પહેલા 10% અજ્ઞાન નાશ કર્યું ત્યારે એ લેવલનો અહંકાર હતો, 20% અજ્ઞાન નાશ કર્યું ત્યારે એ લેવલનો અહંકાર હતો, 30% અજ્ઞાન નાશ કર્યું ત્યારે એ લેવલનો અજ્ઞાન હતો, 40% કે 50% નાશ કર્યું ત્યારે હવે એ લેવલનો અહંકાર છે। કારણ કે તમારી મેચ્યોરિટી વધે છે ને, મેચ્યોરિટી વધે છે, પણ એ મેચ્યોરિટી સાથે જો અજ્ઞાન છે માટે ઇન્ક્રીઝ યોર ઈગો। પણ જે દિવસે અજ્ઞાન ખલાસ થઈ ગયું, ઇગોઇઝમ 0। ઓકે, એટલે સ્વામીજી એવું કેવું છે અજ્ઞાનને લીધે ઈગોની સ્ટ્રેન્થ વધે છે, જેટલો બી પોર્શન અજ્ઞાન માઇનસ થયું, અજ્ઞાન માઇનસ થયું, ધેટ્સ યોર અચીવમેન્ટ, એવું તમે માનો છો, ધેટ્સ યોર ઈગો। અને અજ્ઞાન માઇનસ થયું એને તમે એમ માનો કે હજુ 50% અજ્ઞાન નાશ કરવાનું છે, ધેટ્સ યોર કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ। ઓકે, પણ સામાન્ય રીતે દરેક વ્યક્તિને જે મળે છે ને એનું એચિવમેન્ટ માને છે, એને ઈગો કહેવાય। હું 5મા ધોરણમાં પાસ થયો, એનો મને ઈગો છે, પછી હું 6ઠામાં પાસ થયો, એનો પાછો ઈગો વધ્યો, હવે હું 5મા 6ઠામાં પાસ થયો, પાછો હું 10મામાં પાસ થયો, એનો ઈગો ઓર વધ્યો, હું 10મામાં પાસ થયો। ઓકે, સ્વામીજી તમે પછી એમાં એવું પણ કીધું કે જેમ તમે આપણે ફોકસ ખરેખર જો આપણે 12મા ગુઠાણ 11માને ક્રોસ કરવું છે તો આપણી જેમ જેમ રેડિયસ વધે તો આપણે જે અચીવ કરી દીધું ત્યાં ધ્યાન નથી આપવાનું, જેટલું બાકી છે 1% બાકી હોય તો 1% પર ધ્યાન આપવાનું છે। તો 1% પર આપણે ધ્યાન આપીએ, એ જો આપણે ધ્યાન આપીએ છીએ તો એ શું ઈગોની સ્ટ્રેન્થ વધી કહેવાય કે ઘટી કહેવાય? તો આપણું ફોકસ ક્યાં છે? બહુ વધી કહેવાય, બહુ વધી કહેવાય। કઈ રીતે? તમને સમજાવું બીજો એંગલ આપું તમને, આ વાતને વધારે લોકોને ક્લેરિફિકેશન થાય એટલા માટે। There are two kind of ego, one મિથ્યા and one સમ્યક। બરાબર છે। ત્યારે અજ્ઞાન છે ત્યારે મિથ્યા ઈગો ડેવલપ થાય છે, એનો ઈગો હોય છે, અને જ્યારે અજ્ઞાન નાશ થાય છે ત્યારે સમ્યક ઈગોનો ડેવલપમેન્ટ થાય છે, એ ઈગો વધે છે। વધે છે, હવે સમજાય છે? હા, એટલે
બરાબર છે, પણ એ 1% પર ફોકસ કરીએ તો ઈગો કઈ રીતે વધે છે કે સ્ટ્રેન્થ કઈ રીતે વધે છે એ નથી સમજાતું. કે આપણે જો 98% અજ્ઞાન કયું, બરાબર છે, એને તમને બીજી રીતે કહું એટલે જલ્દી સમજાય તમને. તમે માસ્ટર ડિગ્રી કર્યા પછી પીએચડી કરો છો. પીએચડી ના માનો કે 4 વર્ષ છે, તમે એના 2 વર્ષ પાસ કરી નાખ્યા છે, હજુ 2 વર્ષ બાકી છે. તો બાળ મંદિર થી પીએચડી સુધીના 2 વર્ષ પાસ કર્યા પછીના 2 વર્ષ, એમાં ત્રીજું વર્ષ આ બધા કરતા હાયર ગ્રેડ નું હશે કે લોઅર ગ્રેડ નું હશે? હાયર ગ્રેડ નું હશે. અચ્છા, ત્યાર પછી ત્રીજું પાસ કર્યા પછી ચોથામાં આવ્યા, એ ત્રીજા સહિતના પહેલા બાળ મંદિર સુધીનું હાયર ગ્રેડ હશે કે લોઅર ગ્રેડ હશે? હાયર ગ્રેડ હશે. તો તમારો ઈગો કેવો જોઈએ? હાયર જોઈએ. ધેટ્સ ઇટ. ઓકે. જેમ ઉપર જવા ઈગો પણ એ લેવલ નું જોઈએ ને. સી તમારે 5 રૂપિયાની વસ્તુ જોઈએ તમારે 5 રૂપિયા જોઈએ, ને 5 કરોડની વસ્તુ જોઈએ તમારે 5 કરોડ જોઈએ કે ના જોઈએ? ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ, ઇકોનોમિકલ સ્ટ્રેન્થ. અહીંયા ઈગોની સ્ટ્રેન્થ છે. એ લેવલે પહોંચો પછી એ લેવલ પાસ કરવા માટે એ લેવલનો ઈગો જોઈએ, લો લેવલનો ના ચાલે. મારી પાસે 5% અજ્ઞાન બાકી છે, એ વખતે 25% અજ્ઞાન હતું, 25% મારું અજ્ઞાન હતું, એ ઈગો કામ ના લાગી શકે મારે. એ તો ઓલરેડી પાસ કરી નાખ્યું છે. આઈ મેચ્યોર્ડ નાઉ. ઓકે ઓકે. થોડું જરા આ સત્સંગ છે જે આપણો થયો છે ને એને 1-2 વખત સાંભળજો એટલે તમને એની ઘેર બેસી જશે. હા, એટલે સાંભળ્યું છે. એટલે આજનો સત્સંગ છે ને 1-2 વખત સાંભળજો. જે મેં એક્ઝામ્પલ આપીને જે મેં એક્સપ્લેન કર્યું છે ને એમાંથી તમને ઘણી બધી વસ્તુના ક્લેરિફિકેશન ઓટોમેટિક મળી જશે. હા, હોલ્ડ પર રાખું છું, સાંભળી લઈશ, પછી કઈ કરશે તો પૂછી લઈશ. હવે નો પ્રોબ્લેમ. હા, બીજા 1-2 ક્વેશ્ચન્સ છે આજ પોઈન્ટ પર. છે ને, આપણે ઘાતીય કર્મ અને અઘાતીય કર્મ પર ગઈકાલે પણ મહાત્મા જોડે વાત થતી હતી એટલે મને કઈક ક્વેશ્ચન થયા એમાં. જ્યારે એક છે તીવ્રતા અને ઇન્ટેન્સિટીની આપણે વાત કરીએ છીએ કે ભાવ આપણે અજ્ઞાન કે જ્ઞાન કે વિજ્ઞાનની આપણી એક તીવ્રતા અને ઇન્ટેન્સિટી હોય. મને એવું સમજાય છે કે આ તીવ્રતા અને ઇન્ટેન્સિટી એ ભાવના ખાનામાં પડે છે, અને આપણે જે જ્ઞાન કે વિજ્ઞાનનો પુરુષાર્થ કરીએ કે અજ્ઞાનનો પુરુષાર્થ કરીએ તો આપણે જે નેક્સ્ટ બર્થમાં કેરી ફોરવર્ડ થાય છે કે અજ્ઞાન મજબૂત થયું કે વિજ્ઞાન મજબૂત થયું કે જ્ઞાન મજબૂત થયું, કેરી ફોરવર્ડ થાય છે. હવે આ અને અજ્ઞાનમાં પછી પાછું મને એવું લાગે કે આપણે તન્મયાકાર થઈ ગયા એ અજ્ઞાનના ખાનામાં જાય છે, કે પછી જુદા રહ્યા એ વિજ્ઞાનના ખાનામાં જાય છે. એટલે ઘાતી કર્મ મજબૂત થઈને કેરી ફોરવર્ડ થયું, અને આ તીવ્રતા અને ઇન્ટેન્સિટી એ ખરેખર ઘાતીયમાં જાય છે કે અઘાતીયમાં જાય, એટલે કોઝમાં જાય છે, ભાવના કોઝમાં જાય છે, શેમાં જાય છે? એમાં થોડું કન્ફ્યુઝન થાય છે મને. પહેલી વસ્તુ એ કે અઘાતી કર્મ પરિણામ સ્વરૂપ છે એ તો મિકેનિકલ છે. પુરુષાર્થ સ્વરૂપે જે અઘાતી કર્મ બંધાય છે એ આપણું ક્યાં તો એ સંસારને લાયક અને સહાયક હોઈ શકે, ક્યાં તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક હોઈ શકે. હવે જો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક છે તો સંસારને લાયક અને સહાયક સંજોગોનું જે અજ્ઞાન છે એ તમારામાંથી ઘાતી કર્મમાંથી નાશ થશે. ઓકે. સમજાયું? હા.